બુલેટિનમાં આગળ વધી વાત કરવાની છે। ગીરના જંગલમાંથી આવ્યા છે એક રાહતના સમાચાર। ડાલામથામાં ભભકતું જે જોખમ હતું તે હવે ટળ્યું હોય તેવા સંકેત મળી રહ્યા છે અને એટલે જ નિરીક્ષણ હેઠળ રખાયેલા 12 સાવજને ફરી જંગલમાં મુક્ત કરાયા છે। ગીરના જંગલમાં બેબીસિયા વાયરસથી સિંહોના મોત બાદ સાવજ પ્રેમીઓની ચિંતા વધી ગઈ હતી, પરંતુ હવે વન્યજીવ પ્રેમીઓ માટે સૌથી મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે। બીમારીની શંકાના આધારે વન વિભાગ દ્વારા આઇસોલેશનમાં રાખવામાં આવેલા 17 સિંહમાંથી 12 સિંહ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે અને તેમને ફરીથી ગીરના કુદરતી વાતાવરણમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે। વન વિભાગે જસાધાર રેન્જમાં 7 અને બાબરિયા રેન્જમાં 10 સિંહને કડક નિરીક્ષણ હેઠળ રાખ્યા હતા, જેમાંથી જસાધારના 4 અને બાબરિયા રેન્જના 7 સિંહ બીમારીને માત આપીને પરત ફર્યા છે। તે સંપૂર્ણપણે સ્વસ્થ જણાતા તેમને જંગલમાં મુક્ત કરાયા છે। પરંતુ જે 17 સિંહો હતા એ જ્યારે આવ્યા ત્યારે સખત બીમાર હતા, ચાલી શકવાની ક્ષમતા પણ નહોતી। એમાંથી 12 સિંહોને સાજા થયા પછી વનમાં છૂટા કરી દેવામાં આવ્યા છે અને બાકીના જે 5 સિંહો છે એ હજી ઓબ્ઝર્વેશન હેઠળ છે અને તંદુરસ્ત છે। એને પણ ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે। એટલે છેલ્લા દિવસોની અંદર જે બીમારીથી મૃત્યુ કહી શકાય એ પ્રકારના મૃત્યુ બન્યા નથી।